નમસ્તે, ગુડ આફ્ટરનૂન એવરીબડી. મારું નામ સંગીતા એન ચૌધરી. હું શ્રીમતી કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા, જિલ્લા તાપીમાં અંગ્રેજી ટીચર તરીકે 1991થી સેવા બજાવું છું અને ટ્રાઇબલ વિલેજમાં કામ કરવું મને ઘણું જ ગમે છે અને ખાસ કરીને ઇંગ્લિશ જે ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે એના ઉપર કામ કરવું ખરેખર મને બહુ જ ગમે છે અને ઘણા બધા કાર્યો મેં કર્યા છે, જેવા કે સ્કોપ જે ગવર્મેન્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ હતો અને રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ એવા પણ મેં પ્રોગ્રામ કર્યા છે. તો આજે આપની સમક્ષ હું ફક્ત એટલું કહેવા માંગીશ કે ઇંગ્લિશ એ ડિફિકલ્ટ લેંગ્વેજ નથી, ઇટ્સ એન ઇઝી લેંગ્વેજ. અને ખાસ જોઈએ તો અલગ અલગ કોમ્પિટેટિવ એક્ઝામ્સ છે, તો એ દરેક કોમ્પિટેટિવ એક્ઝામ્સની અંદર તમે જોશો દીકરાઓ તો હંમેશા તમારે ઇંગ્લિશની જરૂર પડશે. અને અંગ્રેજીની અંદર ખાસ ત્રણ ટોપિક ફર્સ્ટ છે ટેન્સ, એની વધારે જરૂર પડે છે. સેકન્ડ વન વોઇસની વધારે જરૂર પડે છે અને થર્ડ વન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. આ ત્રણ મુદ્દા એવા છે કે જે આપણે ઇંગ્લિશની અંદર એની ઉપર આપણે પ્રભુત્વ મેળવવું જોઈએ. અને જો આ ત્રણ મુદ્દાઓ પર આપણે પ્રભુત્વ મેળવીએ તો કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી, કારણ કે દરેકમાં ઇમ્પોસિબલ શબ્દની અંદર આ એમ પોસિબલ શબ્દ રહેલો છે. એટલે અંગ્રેજી કંઈ મુશ્કેલ બાબત નથી. તો આજે હું તમારી સમક્ષ આ ગ્રામરના જે ત્રણ મુખ્ય મુદ્દાઓ છે, ટેન્સ, વોઇસ એઝ વેલ એઝ ઇનડાયરેક્ટ સેન્ટેન્સ, આ ત્રણમાંથી હું વોઇસ તમારી આગળ લઈને આવી છું. તો પહેલાં આપણે જાણી લઈએ કે વોઇસ એ શું છે. વોઇસ એ અંગ્રેજીમાં વોઇસ એની અંદર બે પ્રકાર છે. દેર આર ટુ ટાઈપ્સ ઓફ વોઇસ. એક છે એક્ટિવ વોઇસ અને સેકન્ડ છે પેસિવ વોઇસ. ગુજરાતીમાં કહીએ તો એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય અને પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય. આ એક્ટિવ વોઇસ, આ વોઇસના જે પ્રકાર છે એક્ટિવ અને પેસિવ, એ બેવને ડિફરન્શિએટ કરીએ તો આ અલગ તારવીએ તો એક્ટિવ વોઇસ એ શું છે, એ કેમ એક્ટિવ કહેવાય છે. તો એક્ટિવ વોઇસની અંદર તમને સૌને ખબર હશે કે કર્તા મુખ્ય સ્થાને હોય છે, પહેલે સબ્જેક્ટ હોય છે. હવે આ સબ્જેક્ટ એટલે ગુજરાતીમાં કહેવાય છે કર્તા, બરાબર. એટલે ક્રિયાનો જે કરનાર હોય એ કર્તા હોય છે. તો એ કર્તા મુખ્ય સ્થાને હોય છે, એ કર્તા એક્ટિવ હોય છે, એટલા માટે એને એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. બીકોઝ સબ્જેક્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ સેન્ટેન્સ. એટલે સબ્જેક્ટ એ કર્તા એ એક્ટિવ વોઇસમાં એક્ટિવ છે, એના સંદર્ભ પ્રમાણે જ ખબર પડે છે કે એક્ટિવ વોઇસની અંદર કર્તા મુખ્ય સ્થાને હોય છે. એટલે સબ્જેક્ટ જે છે એ કર્તા છે. ત્યારબાદ એક્ટિવ વોઇસની અંદર સબ્જેક્ટ પછી આવે છે વર્બ અને ત્યારબાદ આવે છે ઓબ્જેક્ટ. એટલે એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ ફર્સ્ટ આવે છે, એ એક્ટિવ છે. ધારો કે ઉદાહરણ લઈએ, ધ પ્યુન રિંગ્સ ધ બેલ. આ વાક્ય છે, ધ પ્યુન રિંગ્સ ધ બેલ. પ્યુન બેલ વગાડે છે. કઈ ક્રિયા કરે છે? એ વગાડવાની ક્રિયા કરે છે. કોણ વગાડે છે બેલ? પ્યુન. એટલે આ ધ પ્યુન એ શું છે? આપણે કર્તા છે, સબ્જેક્ટ છે. જે વ્યક્તિ ક્રિયા કરનાર હોય એને સબ્જેક્ટ કહેવામાં આવે છે. જે ક્રિયાનો કરનાર હોય એ સબ્જેક્ટ કહેવાય, એટલે કર્તા કહેવાય. એટલે અહીંયા ધ પ્યુન એ કર્તા છે, કારણ કે ક્રિયા એ કરે છે. ત્યારબાદ અહીંયા રિંગ શબ્દ છે. તમે જોયું હશે કે આ વોઇસની અંદર પણ અલગ અલગ કાળ આપણે જોઈશું. એમાં પ્રેઝન્ટ ટેન્સ પણ જોઈશું, સાદો વર્તમાન કાળ પણ જોઈશું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ પણ જોઈશું અને આપણે ભવિષ્યકાળ પણ જોઈશું. તો ફર્સ્ટ આ જે વોઇસની અંદર આપણે જોઈએ છીએ, અહીંયા મેં તમને આપ્યું છે રિંગ.
હવે આ રિંગ્સ, આ એસ લાગ્યો છે, એનો અર્થ શું થાય કે આ સાદો વર્તમાનકાળ છે. મૂળ ક્રિયાપદ છે રિંગ. રિંગ એનું ભૂતકાળ થાય રેંગ અને રંગ. રિંગ, રેંગ, રંગ. એટલે આ મૂળ ક્રિયાપદ છે, એનું ભૂતકાળ છે અને આ ભૂતકૃદંત છે. બરાબર. એટલે અહીંયા તમને જે વાક્ય આપવામાં આવ્યું છે એ ક્રિયા, આ પ્યુન એ બેલ વગાડવાની ક્રિયા હંમેશા કરે છે, દરરોજ કરે છે. એવું નથી કે અમુક વાર જ. એટલે દરરોજની ક્રિયા કરવામાં આવે છે, એ સાદા વર્તમાન કાળમાં છે. એટલે આ ક્રિયાની અંદર પ્યુન એ શું વગાડે છે? બેલ વગાડે છે. તો અહીંયા આ રિંગ્સ એ સાદા વર્તમાન કાળવાળું આપણું ક્રિયાપદ છે. એટલે આ શું છે? રિંગ્સ ક્રિયાપદ. ક્રિયાપદ એને અંગ્રેજીમાં વર્બ કહેવામાં આવે છે. કર્તા એને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવામાં આવે છે. હવે ધ પ્યુન રિંગ્સ. પ્યુન શું વગાડે છે? તો એ બેલ વગાડે છે. કર્મ અલગ રીતે મળે છે. આપણે બે રીતે કર્મ મળી શકે. અહીંયા શું વગાડે છે? તો એ બેલ વગાડે છે. શું પ્રશ્ન પૂછવાથી આપણને શું મળે છે? કર્મ મળે છે. તો આ ધ બેલ એ કર્મ છે. ખ્યાલ આવે છે દીકરાઓ? તો આ બેલ એ કર્મ છે. હવે ખાસ ધ્યાન આપો, ધ પ્યુન રિંગ્સ ધ બેલ, આ વાક્ય છે. એટલે આ અહીંયા જે ક્રિયા કરનાર વ્યક્તિ છે એ પ્યુન છે, એ એક્ટિવ છે. એટલે આને એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? હવે આપણે આ જ વાક્યને આપણે પેસિવ નેરેશનમાં ફેરવીએ. આ વાક્ય છે ધ પ્યુન રિંગ્સ ધ બેલ. ઓકે. હવે આ જ વાક્ય આપણે લઈએ તે પહેલાં તમને સમજાવી દઉં કે અલગ અલગ કાળની અંદર જ્યારે એક્ટિવ વોઇસમાંથી આપણે પેસિવમાં ફેરવીએ છીએ વાક્યને, ત્યારે ખાસ ધ્યાનમાં કાળ લેવામાં આવે છે. જો એક્ટિવ વોઇસ તમને જે વાક્ય આપવામાં આવ્યું છે એ વર્તમાન કાળમાં હોય તો ખાસ યાદ કરી લેજો. પહેલાં મુખ્ય મુદ્દા યાદ રાખજો. કર્મ પછી હંમેશા શું આવે છે? ઇઝ, એમ અથવા આર એનો ઉપયોગ થાય છે. એટલે આ શું છે? ઇઝ, એમ, આર શું છે? ટુ બીના રૂપો છે. એટલે કર્મ પછી હંમેશા એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે ઇઝ, એમ, આરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જે પણ ક્રિયાપદ છે એનું ભૂતકૃદંતનું રૂપ આવે છે. એટલે આ ભૂતકૃદંત, આ ફક્ત સાદા વર્તમાનકાળની વાત કરીએ છીએ આપણે અત્યારે. બરાબર. એટલે કર્મ પછી જો સાદું વર્તમાનકાળ હોય તો કર્મને આધારે ઇઝ, એમ, આર. આ તમને ખ્યાલ હશે, આઈ હોય કરતા તો એમ આવે, વી, યુ, ધે હોય તો આર આવે, અને હી, સી, ઇટ હોય સાદા વર્તમાન કાળમાં તો ઇઝનો ઉપયોગ થાય છે. ત્યાર પછી એના પછી ભૂતકૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે, તે હોય છે. એના પછી પેસિવમાં ફેરવવાનું એટલે બાયનો ઉપયોગ થાય છે અને પછી કર્તા આવે છે. હવે આમાં તમે જોયું, બરાબર. હવે આ કર્તા કાં છે? લાસ્ટ છે, છેલ્લે આવે છે. એટલે પેસિવ નેરેશનને પેસિવ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એક્ટિવ વોઇસમાં કર્તા એ એક્ટિવ હોય છે, જ્યારે પેસિવ વોઇસની અંદર કર્તા પેસિવ હોય છે. બરાબર. એટલે આ એ ખાસ વોઇસના બે પ્રકાર છે. એ કઈ રીતે પડ્યા છે? તો એક્ટિવ વોઇસ એટલે કર્તા મુખ્ય સ્થાને, અને પેસિવ વોઇસ એટલે એ કર્તા એ પેસિવ બની જાય છે. લાસ્ટ અધ્યાહાર તરીકે કર્તા આવે છે. બીજું એક વસ્તુ જોઈએ, કર્તા તરીકે કાં તો કોઈ નામનો ઉપયોગ થાય છે, કાં તો સર્વનામનો ઉપયોગ થાય છે. હવે જ્યારે કર્તા તરીકે કોઈ નામ આપ્યું છે, ધારો કે નેહા સિંગ્સ અ સોંગ, તો એ વખતે નેહા એ નામ છે. એટલે આપણે હંમેશા જ્યારે કર્તા એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ ત્યારે બાય પછી એ વ્યક્તિનું નામ લખીએ છીએ. પરંતુ જો સર્વનામ હોય એમાં ખાસ કરીને ધ્યાન આપો, આઈ હોય તો બાય મીનો ઉપયોગ થાય, વી હોય તો બાય અસનો ઉપયોગ થાય, યુ હોય તો બાય
યુનો ઉપયોગ થાય, સી હોય તો બાય હરનો ઉપયોગ થાય, હી હોય તો બાય હિમનો ઉપયોગ થાય, ઈટ હોય તો બાય ઈટ જ વપરાય છે, દે હોય કરતા તો બાય ધેમનો ઉપયોગ થાય, અને જ્યારે ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય છે હુથી જ્યારે વોઇસ વાક્યની શરૂઆત કરવામાં આવે ત્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે હુને સ્થાને ફક્ત બાય હુમનો ઉપયોગ થાય. બીજા પ્રશ્નાર્થ વાક્યો છે હુમ, વેન, વિચ, વોટ, તો એ જ શબ્દ આવશે. હાઉ, તો એ જ શબ્દ આવશે. પરંતુ જ્યારે હુથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું હોય, તો આ પ્રકારના ફેરફાર થવામાં આવે છે. એટલે સર્વનામ જો આઈ હોય તો બી બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, સી હોય તો બાય હર, હી હોય તો બાય હિમ, ઈટ હોય તો બાય ઈટ, અને ધે હોય તો બાય ધેમ. પ્રશ્નાર્થ હુ હોય તો બાય હુમનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ આ જ વાક્ય છે ધ પ્યુન રિંગ્સ ધ બેલ. હવે આપણે એને પેસિવ નેરેશનમાં ફેરવીએ તો અહીંયા ક્રિયાનો કરનાર પ્યુન છે, એ ક્રિયા કરે છે અને શું વગાડે છે? બેલ. બરાબર, એટલે એ કર્મ. હવે પેસિવમાં ફેરવતા આપણે પેસિવ નેરેશનની પણ વસ્તુ યાદ રાખીએ. પેસિવમાં એક્ટિવમાં જે રીતે પહેલાં કરતા આવે તેમાં પેસિવમાં પહેલે કર્મ આવશે. બરાબર, અહીંયા મેં લખ્યું જ છે. કર્મને આધારે ઇઝ, એમ, આર સાદો વર્તમાનકાળ હોય તો, અને ત્રીજું રૂપ ભૂતકૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ, પછી બાય અને પછી કર્તાનો ઉપયોગ થાય. બરાબર, હવે બીજું આપણે આ તમને ખ્યાલ આવી ગયો. હવે બીજું એક વસ્તુ જોઈએ. આ સર્વનામ હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો છે. બીજું કે આ વર્તમાનકાળની વાત કરી. હવે એના આધારે આપણે આ વાક્ય લઈ લઈએ ધ પ્યુન રિંગ્સ ધ બેલ. હવે આપણે કર્મ લેવાનું છે. બરાબર, એટલે આપણે લેશું ધ બેલ. બરાબર, હવે આ વાક્ય છે એસ અને ઈએસ એટલે સાદા વર્તમાનકાળ છે એમ તમને ખબર પડી જાય. એટલે ધ બેલ. હવે આ બેલ એક છે કે ઘણા બધા છે? ફક્ત એક જ છે. એક છે એટલે કર્મ પછી શું આવશે? ઇઝ આવશે, એમ આવશે કે આર આવશે? એક જ બેલ છે એટલે ઇઝ આવશે. જો અહીંયા કરતા આઈ હોત તો એમ આવતે, વી યુ દે હોત તો આર આવતે, હી સી ઈટ હોય તો ઇઝ આવે. અને બેલ એ શું છે? નિર્જીવ છે, ઈટ. એટલે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઇઝ. બરાબર, એટલે આપણે ઇઝ મૂકી દીધું. ત્યારબાદ જે પણ ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ. ખાસ વોઇસમાં તમને કહી દઉં કે ક્રિયાપદના પાસ્ટ પાર્ટિસિપલ એટલે ત્રીજા રૂપ ભૂતકૃદંત ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. એટલે ઇઝ. રિંગનું શું થઈ જશે? રંગ. RUNG, રંગ. હવે તરત જ બાય. અહીંયા તમને વ્યક્તિ આપી છે, તમને ફક્ત સર્વનામ કોઈ નથી આપ્યું. આઈ કે વી કે યુ કે ધે એ નથી આપ્યું. એટલે તમારે અહીંયા શું આપ્યું છે? ધ પ્યુન. કોઈનું નામ આપ્યું હોય તો તે જ લખવાનું. એટલે અહીંયા શું આવશે? બાય ધ પ્યુન. એટલે વોઇસ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે આપણે આ બદલ્યું. અહીંયા પહેલાં આપણે કર્મ લીધો, કર્મને આધારે ઇઝ લીધું, ત્રીજું રૂપ લીધું બાય અને ધ પ્યુન. બરાબર, એટલે આ રીતે એક્ટિવ વોઇસમાં પ્યુન એ મુખ્ય સ્થાને છે, જ્યારે પેસિવ વોઇસની અંદર અહીંયા કોણ છે? બેલ. કર્મ મુખ્ય સ્થાને છે. બરાબર, એટલે જ એક્ટિવ વોઇસને ગુજરાતીમાં કર્મણી વાક્ય કહેવાય છે અને પેસિવ વોઇસને કર્તરી વાક્ય એક્ટિવ વોઇસને કર્તરી વાક્ય કહેવાય અને પેસિવ વોઇસને કર્મણી વાક્ય કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે આ ફક્ત સાદો વર્તમાનકાળ જોયું. હવે આપણે જોઈએ કે એક્ટિવમાંથી પેસિવમાં આ જ વાક્ય લઈએ ધ પ્યુન રિંગ્સ ધ બેલ. એની જગ્યાએ આપણે લખીએ ધ પ્યુન, ભૂતકાળ લઈએ, રેંગ ધ બેલ. બરાબર, કર્તા એ જ છે, કર્મ પણ એ જ છે, ક્રિયા બદલાયું છે. અહીંયા સાદો વર્તમાનકાળ છે, જ્યારે અહીંયા ભૂતકાળ છે. બરાબર, એટલે આ જ વાક્યને આપણે અહીંયા આપણે કરીએ તો કર્મ પછી શું આવશે? ભૂતકાળમાં ફક્ત બે જ શબ્દ આવશે ટુ બીના રૂપ, વોઝ અથવા વેર. આ બે જ શબ્દો એ આવે છે.
ત્યારબાદ ભૂત કૃદંત આવે અને બાય અને કર્તાનો ઉપયોગ થાય. બરાબર? એટલે ધ પ્યુન રિંગ્સ ધ બેલની અંદર હવે આપણે પહેલે કર્મ લેશું, ધ બેલ. બરાબર? આ ભૂતકાળવાળું વાક્ય છે એટલે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે આપણે આને શું કરવાનું છે? ભૂતકાળમાં એટલે વોઝ. એટલે ધ બેલ વોઝ રંગ. ત્રીજું રૂપ તો સેમ જ રહેશે, એ ખાસ યાદ રાખવાનું. બરાબર? તરત જ બાય ધ પ્યુન. ઓકે, એટલે આ રીતે વર્તમાન કાળ અને આપણે ભૂતકાળ જોયું છે. બરાબર? હવે એ જ વાક્યને આપણે ભવિષ્યકાળમાં લઈએ. સેમ વાક્ય એટલા માટે હું આપું છું કે ત્રણેય વાક્યની અંદર કઈ રીતે ફેરફાર થાય છે તે તમને સમજણ પડે. હવે આ જ વાક્ય લઈએ, ધ પ્યુન વિલ રિંગ ધ બેલ. બરાબર? અહીંયા આ વિલ શબ્દ, વિલ અને સેલ શબ્દ આવે એટલે ભવિષ્યકાળ છે. બરાબર? હવે આમાં પણ યાદ રાખો, કર્મ પછી વિલ કે સેલનો ઉપયોગ થાય, પણ આમાં એક વસ્તુનો ઉપયોગ થાય છે. વિલ કે સેલની સાથે બીનો ઉપયોગ થાય. બી, વિલ બી, શેલ બી. અને ત્યાર પછી ત્રીજું રૂપ ભૂતકૃદંતનું રૂપ બાય અને કર્તા. બરાબર? એટલે હવે એક્ટિવમાંથી આ પેસિવમાં ફેરવીએ આપણે વાક્ય. તો ધ બેલ, અહીંયા વિલ છે એટલે વિલ તમને આ બતાવ્યું જ છે મેં. ભવિષ્યકાળમાં કોઈ ફેરફાર નહીં થશે. વિલ આપેલું હશે તો વિલ જ રહેશે, સેલ આપેલું હશે તો સેલ જ રહેશે. ફેરફાર ફક્ત વર્તમાન કાળ અને ભૂતકાળમાં થાય છે. એટલે ધ બેલ વિલ બી રંગ બાય ધ પ્યુન. એટલે આ એક જ વાક્યને આપણે આ અલગ અલગ ત્રણ મુદ્દામાં આપણે શીખ્યા. હવે ખ્યાલ આવ્યો હશે તમને કે એક્ટિવ વોઇસને એક્ટિવ કેમ કહેવાય છે અને પેસિવ વોઇસને પેસિવ કેમ કહેવામાં આવે છે. બરાબર? એટલે એક્ટિવમાં કર્તા મુખ્ય સ્થાને છે, જ્યારે પેસિવમાં કર્મ મુખ્ય સ્થાને છે. અને અલગ અલગ જે તમને રૂલ્સ અહીંયા બતાવવામાં આવ્યા છે એ નિયમો ખાસ યાદ રાખજો કે જેથી કરીને તમને આ વોઇસ શીખવામાં એકદમ સરળતા પ્રાપ્ત થાય. થેન્ક યુ.